હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ગણિતની અંદર ઘાત અને ઘાતાંકના નિયમો સમજવામાં ક્યાંક ને ક્યાંક અડચણ થાય છે? તો ચાલો આપણે સૌપ્રથમ આપણે બધા નિયમોને સમજવાની બહુ ઇઝીલી ટ્રાય કરીએ શોર્ટ ટ્રીકની અંદર. તો સૌથી પહેલા આપણી પાસે નિયમ છે, એ પહેલો નિયમ છે ઘાત અને ઘાતાંક સમજવાનો. બરાબર, એની અંદર એ શું કહેવા માંગે છે તો કે કોઈ પણ આપણને એક રકમ દીધી છે, ધારો કે એની અંદર જો નિયમ હું બોલું છું, જો આધાર સરખા હોય અને ઘાત અલગ અલગ હોય તો ઘાતનો સરવાળો થાય. હાલ આ નિયમને જો સમજો ઇન ડિટેલ શું કહેવા માંગે છે. જો શું કીધું છે, આધાર સરખા હોય, બરાબર, અને ઘાત કેવી હોય, અલગ અલગ હોય, તો શું થશે તો કે તો થશે ઘાતનો સરવાળો. બરાબર, આપણે છે ને આને ઉદાહરણ દ્વારા સમજીએ પહેલા નિયમને તો આપણને ખબર પડે. પહેલા નિયમની અંદર ઉદાહરણ આપણે કંઈક આવું લઈએ, 2/6 ઘાત ગુણ્યા 2/4 ઘાત. હવે જો આની અંદર બીજી વસ્તુ સમજો, આધાર સરખામાં આધાર કોને કહેવાય તો કે જો નીચેનો માળ હોય ને એને શું કહેવાય, આધાર કહેવાય. બરાબર, અને ઘાત કોને કહેવાય તો કે એની ઉપર બીજો માળ, સેકન્ડ ફ્લોર હોય એને શું કહેવાય, એની ઘાત કહેવાય. બરાબર, હવે આની અંદર આપણે જો નિયમ મુજબ આપણે જઈએ કે આમાં શું કરવાનું છે કે જો આધાર સરખા હોય તો આધાર ચેક કરવાના. આધાર સરખા છે તો કે આ ભાઈ સરખા છે, કેટલા છે તો કે બેમાં 2 છે, વચ્ચે ગુણાકાર છે. બરાબર, અને ઘાત છે એ અલગ અલગ હોય. હાલો ઘાત કેવી છે ચેક કરવાની, કેવી છે તો કે અલગ અલગ છે, તો શું થશે, અને વચ્ચે કેવું હોવું જોઈએ, ગુણાકાર હોવું જોઈએ, તો શું થાય તો કે ઘાતનો સરવાળો થાય. બરાબર, તો જો ઘાત કેટલી છે 6 અને 4 છે તો આના પછીનું સ્ટેપ કેવું થશે તો કે 2 એમનેમ, અને ઉપર શું થશે 6 + 4, કારણ કે આપણે નિયમ મુજબ જો ઘાતનો શું થશે, સરવાળો થાય. બરાબર, 2 એમનેમ 6 + 4 કેટલા થશે તો કે 10 થાય. તો આ છે આપણો જવાબ, 2/10 ઘાત. આ આપણો જવાબ છે પહેલા નિયમ મુજબ. તો આ છે ઘાત અને ઘાતાંકનો પહેલો નિયમ. ફરીથી એક વખત કે શું કહે છે તો કે જો આધાર સરખા હોય અને ઘાત અલગ અલગ હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય, સરવાળો થાય. બરાબર, 2/6 ઘાત ગુણ્યા 2/4 ઘાત, 2/6 + 4 ઘાત, એટલે 2 ની કેટલી ઘાત આવશે, 10 ઘાત આપણો જવાબ આવશે. આવા જ 2 દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું પહેલા નિયમના જ, જે તમારે મને વ્યવસ્થિત રીતે સોલ્વ કરી અને એનો આન્સર મને તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે.